પધારો 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 મારા વ્લોગમાં એટલે કે મારા વિડીયોમાં. જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. હું સુરેખા પરમાર તમારા બધાનું સ્વાગત કરું છું મારા વ્લોગ એટલે કે મારા વિડીયોમાં. અને બધા ખમ્મા મજા હશો એ મારી હૃદયથી આખા કામની શુભકામના છે. હવે તમે આમ જુઓ ને તો આ જે જગુમગુ લાઈટો થાય છે ને આમ મને જોશો ને તો તમને હોરર સીન હોય ને એવું લાગે, પણ રિયાલિટીમાં તો આ માવડીઓ બેઠી છે બાપા. સો જો જોવો જોવો, ચાલો દર્શન કરાવો. જોવો, અરે વાહ, જો તો આજે છે ને સાંજનું જે વાતાવરણ છે એકદમ મજાનું લાગી રહ્યું છે. સાંજનું એટલે બહુ બધા વાગી ગયા છે અને ચલો કેમેરો કરી દઈએ ઓડે. 7:05 થઈ ગઈ સાહેબ. હા, અને બહુ જ મજાનું વાતાવરણ છે. અને આજે મેં આખો દિવસ કશું એટલે કશું નહીં કર્યું, કશું જ નહીં. ખાધું પીધું મોજ કરી એવું કહીએ. કોઈ લોંગ વિડીયો ના બનાવે, કશું જ નહીં. રીલો બનાવી છે આખા ગામની. અને આજે મારી મમ્મી એટલું મસ્ત ડુંગળી બટાકાનું શાક બનાવ્યું હતું ને, બહુ જ મસ્ત. હવે કાલે હું બધાને આપીશ એક સરપ્રાઈઝ, બરોબર? મજાની આતી રે મમ્મી, હાલ ને હાલ. શાકભાજી લેવા ગઈ હતી મારા મમ્મી. જેમીન પેલા કચરો વાળીને પોતું ફેરવવું પડશે, એમને એમ ના કરીશ તો. તો બરાબર, લાંબી દિવેટ લગાવશે. ઓન ડ્યુટી છે જેમીન. તો એટલું મસ્ત વાતાવરણ કર્યું છે આજે. અને આ જેફરાડો અહીંયા બેઠો છે અને મજાનું વાતાવરણ કર્યું છે બહાર. હું બતાવું તમને લોકોને, જોવો. વિમાન જાય વિમાન. કાલે એક આપીશું સરપ્રાઈઝ બધાને, કાલે કહીશ તો મજા આવશે. જો પેલા બે ડેટિયા નાના નાના રખે બતાવો તમને લોકો. આદ્યા છે અને જે બાજુવાળાનો પેલો ગોટીઓ છે ને એ છે, 2 જણા. જો આધુ તો બહુ જ ડાઈ છે. જો મારી મમ્મી જોડે જો એવું કે છે. હવે બેન ચાલતા ચાલતા જઈ રહ્યા છે એમના મમ્મી જોડે. હાય આદ્યા, કેમ છે? એ ભાઈ, અલા જવાબ તો આલો યાર. ચોકલેટ આપું, જવાબ તો આપ. એ આદુઓ. જોયું ને, આવી રીતના દોડતા દોડતા ભાઈ આવે એટલે સામે. મારી એક્ટિવા તો આરામ ઉપર છે. ભઈલો ક્યારેક ક્યારેક લઈ જાય છે. એને ગેસના બદલા આગળ મૂકવાના હોય એટલે ક્યારેક ક્યારેક લઈ જાય. બાકી તો એ પૂરેપૂરા આરામ ઉપર છે મારી એક્ટિવા. હવે તમે મને જુઓ, મેં ખાલી કાજલ લગાવી એમાં તો હું કેટલી બદલાઈ ગઈ. એટલે એમ કે કેટલી સુંદર લાગુ એમ. મતલબ હવે ખબર પડી કે થોડોક આટલો નાનકો બદલાવ આખી સુંદરતા બદલી નાખે. આય હાય. એ બી ખુશીની વાત છે. અને બહુ જ મસ્ત વાતાવરણ કર્યું છે, એકદમ શાંત. હું તમને અમારે જે નાગપતિ ઝાડ પર લાવ્યા છે એ બતાવું. ઝૂમ કરીને જુઓ. આય રહ્યા, દેખાય છે આ વાળા? આય રહ્યા. વાવ, કેમ ઝાંખા દેખાય? આ મને થોડું બધું ઓછું ભાવે ફોનમાં જોઈ. હવે શીખું. જો પેલા હાલ નીચે ફરતો હતો ને, પારી ઉપર ચડી ગયો. જો એની પાછળ છે કાંતા. પછી કાંતા કાઢીની મમ્મી પેલો એને ધમકાવે છે. કાંતાએ હમણાં જ એક પેલું તોડી નાખ્યું. શું કહેવાય, આ કુંડું જે પડ્યું હતું ને એને ઊંઘમાં પાટું મારીને તોડી નાખ્યું. એટલે એનું મેટર હજુ બાકી છે, દાંત પાડવાની. બાકી મમ્મી શું શાકભાજી લઈને આવે જોઈએ. આજે થયું એમ, આજે શંકર ભગવાનને સવારથી આવી રીતના જળ ચાલુ જ છે. આજે મને આવું ભૂત ઉપડ્યું હતું. આમ તો હું લોટીથી સવારે એકવાર ચડાવી દઉં, આજે મને ભૂત ઉપડ્યું હતું તે કહું આખો દી ચડાવું છે.
તો આખો દી ચડાઈએ. ઉભો રહો મને જતો રાત. શું શાકભાજી લઈને આવી મમ્મી? નવા ચશ્મા લઈને આવી? હા એ બુન એવી રીત કોઈ બી ચશ્મા ના પહેરાય. તારે હગલો આ શું કેવાય ઓખો જતી રહેશે આમને આમ તારી. એવું ના પહેરાય મમ્મી એવા કોઈ બી ચશ્મા. દુકાને આજો આવું કરે. એમ ના પહેરાય મમ્મી, દુકાને બતાવીને પહેરાય. લે મારે બર્થડે ની ચોકલેટો હજુય પડી, કારણ કે 2 પેકેટ લઈ હતી ને, 1.5 પેકેટ ખાલી થઈ તો હજુ પડી છે. નહીં ખાવાની તારે તો હો, જમીન ગઈ તો ખાઈ જવાની, દાંત ના પડી છે. હવે કાલે સંગીતાબેન આવ્યા હતા, ઇન્સ્ટાગ્રામમાં એમનું આઈડી છે, અને મતલબ હે મમ્મી આમ તને કેવા લાગે? આમ આમ ઉભા રહો, મારા મમ્મી ને આપણે એ તો કાલ શું કે ખબર મારા મમ્મી કે હવે પાછા ક્યારે આવશે સંગીતાબેન? યાર ભગવાન, મતલબ યાર કેટલાક લોકોને કેવા નિખાલસ ભર્યા, મતલબ એમનામાં શું એનર્જી, અરે જે બોલે. હાય નહીં મમ્મી, આતી રે મમ્મી. હે મમ્મી, મારા મમ્મી કાલ વળી શું કે ખબર? હવે ક્યારે આવશે સંગીતા? તને કેવા લાગ્યા મમ્મી સંગીતાબેન? સંગીતાબેન આયા તા, પણ અમને એવું લાગ્યું કે અમારા ઘરે તો ભગવાન આવી ગયા, રામ આયા અમારા ઘરે, એવું લાગ્યું તું સંગીતાબેન. એમને જે વાતો કરી ને, એ આજે જેટલા લોકો મારા ઘરે આયા ને, બધા મારા મમ્મી એમના એક એક પોઈન્ટ જ કે કરે છે. આમ કેતા હતા બેન, આમ કેતા હતા, આવું હતું. અને સાચેમાં એટલી સકારાત્મક ઉર્જા નહીં મમ્મી, કેટલી પોઝિટિવિટી એમનામાં, આખા ઘરમાં આમ જાણ કે શું કહેવાય મંદિર જેવું થઈ ગયું. આમ અલગ જ ઉર્જા એમની. કેટલી ઘડા બેઠા, અમે બસ બેસીને એમને સાંભળ્યા જ કર્યું, એમની સામે જ જોયા કરી નહીં મમ્મી? અરે તો અમારા ઘરે એમનો ખૂબ ખૂબ આભાર કહેવાય. અરે અમારી જોડે બહુ સરસ, એટલી સરસ વાતો કરી કે અમને એમ અત્યારે એવું થાય કે હવે મારા ઘરે ક્યારે આવશે? મારા મમ્મી કાલ સાંજે ગયા હતા, હવે ક્યારે આવશે સંગીતાબેન? એકદમ મમ્મી એ કઈ એમ કોઈ તો નવરા ભાઈ રોજ રોજ આવેલો, તો મતલબ એક અલગ જ આનંદ, અલગ જ પોઝિટિવિટી હતી એમની. અને શું મજા આવી ગઈ. મારા મમ્મી બહુ જલ્દી બધા જોડે કનેક્ટ નહીં થતા, બહુ જ ઓછા લોકો જોડે કનેક્ટ થાય. જેમાંના પિંકી બેન આવ્યા હતા, પછી સંગીતાબેન છે, પછી વચમાં બી એક બેન આવ્યા હતા, પછી મને મારા કેટલાક બહુ ઓછા સ્ટાફના લોકો છે જેના જોડે મારી મમ્મી કનેક્ટ થાય. મારા મમ્મીનું બહુ એવું છે, પણ બાકી અલગ જ આમ અલગ જ એનર્જી હતી એમનામાં. અને એટલે ખબર નહીં, એવું કહેવત છે ને કે ઘણી વાર આપણને શબ્દો ના મળે, કંઈક એવું જ વ્યક્તિત્વ હતું કે વખાણ કરવા શબ્દો જ ના મળે, પણ એમનો ઓરા જ એટલો પ્યોર, બાપ રે બાપ, અલગ જ. હવે મીના માસી તમે જલ્દી હવે કાલે કદાચ હું હાજર નથી ઘરે, પણ હવે પરમ દિવસે છોકની અપડેટ આપીશ. પણ તમે હવે આવો ઘરે મળવા, દીદી બંને દીકરીઓને આપણે લઈને. ના, હું એમની દીદી છું ને, તો બે નાની છે ઢીંગલીઓમાંથી ને, માસાને બધા આવો, આપણે બેસીએ, ચા બનાવીએ, ચા પીએ, મમ્મી મસ્ત ચા બનાવે મારી હે ને, તો પછી બેસીએ. અને મારી માટે છેક વડોદરા વરાછાથી કપડા આવ્યા છે ભેટમાં, તો અને બહુ મસ્ત કોટ સેટ છે, અને બહુ મસ્ત આવ્યો છે. જુઓ, દીવા વેસ્ટર્ન વેર થી આવી રહ્યું, બરોબર. હવે મારે શું કેવું છે ખબર? ઉભા રહો, હું તમને બતાવું. જો છે કોટ, હું કંઈક વિચારતી હતી, હવે હું અટકાઈ ગઈ છું. હમણાં હું એના વિશે પાછો લાંબો વિચાર કરીશ. પણ એમ કે મારે કોટ સેટ આવ્યો છે, બેને મોકલ્યો છે, એમની પોતાની શોપ છે, ત્યાંથી બર્થડે ગિફ્ટ તરીકે. અને મેં પેરિંગ જોયો, બહુ જ મજાનો થઈ ગયો, મને બહુ મસ્ત લાગતો હતો. એ શક્યતા હું પહેરીશ પરમ દિવસે. બીજી વસ્તુ એ છે કે કાલે છે 27/6/2026. ગયા વર્ષે 27/6/2025 હતી રથયાત્રા, ને એ દિવસે થઈ હતી મારી સગાઈ. અને મારી સગાઈને કાલે થાય છે 1 વર્ષ પૂરું, તો એનો બી મને બહુ આનંદ છે.
એક વર્ષ આમ તો એવું કહીએ પહેલા 6 મહિના હતા આખા ગામના બીજા ટેન્શન, બીજા 6 મહિના નીકળ્યા બીજા ટેન્શનમાં. તો કંઈક આવું જ છે જીવનનું, ચાલ્યા કરે, આ થાય ને પેલું થાય ને બધું ચાલ્યા કરે છે. હવે હું વિચારું છું નિમેશજીને શું ગિફ્ટ આપું, શું ગિફ્ટ આપું, પણ એમને ના પાડી. હવે આવતા મહિને છે 16 તારીખે એમનો બર્થડે, તો હવે 16 તારીખે ભેગું આપીશું. હું એમની માટે ખીર બનાવી શકું સારી એવી, કાજુ બદામ નાખીને. એટલે મારી મમ્મી બનાવી દેશે, હું કાજુ બદામ નાખી દઈશ. આઈડિયા તો મારી જોડે બધા હોય છે. નફ્ફટ થઈ ગઈ છું. પછી આ મને છે ને સૂકા બટાકાનું શાક બનાવતા સરસ આવડે. આલુ પરોઠા બી હું બનાવી શકું મસ્ત. થોડુંક આગું પાછું થઈ જશે પણ હું સરસ બનાવી લઈશ, એમ કઈ વાંધો આવશે નહીં વધારે. હાય એક એક બીજી વસ્તુ કહું કે હું છે ને બધા ઇન્સ્ટાગ્રામમાં જે આપણને મેસેજ આવેલા હું બધાને હવે ધીમે ધીમે જવાબ આપતી હોઉં છું. ઘણી વાર ઓપન થાય મેસેજ, ઘણી વાર મતલબ સ્ક્રોલ કરીએ એટલે બહુ વાપરીએ એટલે એના કારણે હેંગ થઈ જાય, નોર્મલ વસ્તુ છે. તો ઘણા લોકોની અજીબ અજીબ કમેન્ટો હોય છે. જેમ કે એક ભાઈએ મને છે ને આજથી 6 મહિના પહેલા એક ખરાબ કમેન્ટ કરી, અને એ જ ભાઈની હમણાં અઠવાડિયા પહેલાના મેસેજ હતા કે મારી પાસે દવા છે, હું તને દવા કરાવી દઉં, આ કરાવી દઉં, તે કરાવી દઉં. તો મારે એ લોકોને એવું કેવું છે કે ભાઈ પ્રભુની દયાથી સિવિલમાં મારી દવા થઈ રહી છે સરસ રીતે, બરોબર. બાકી જરૂર પડી ને તો તમારા જેવા વ્યક્તિત્વની તો હું દવા કરાવવાનું થાય ને તો એ કરાવવા નહીં માંગતી. એ વસ્તુ નોર્મલ છે, બરોબર. બાકી મારું જે સોશિયલ મીડિયાનું પરિવાર છે મને બહુ સપોર્ટિવ છે, મને બહુ આશીર્વાદ આપે છે, એટલે મને વાંધો નથી. પછી એક બેન બહુ જ કમેન્ટો હતી, મતલબ બહુ બધા મેસેજ હતા એમને, 12 થી 15 મેસેજ હતા. એટલે પછી એક એક નીચે તો મેં ઓપન કર્યું. પછી કે તમારું અર્જન્ટ કામ છે, અર્જન્ટ કામ છે. એટલે મેં કીધું ભગવાન જાણે શું હશે. મેં કીધું જય માતાજી બેન, બોલો. એમનો રિપ્લાય, બેન મને વિડીયો બનાવતા શીખવાડો ને. મને એવું હસવું આવતું હતું. મેં કઈ કીધું કઈ વાંધો નહીં હવે હોય. આમ બીજો કેસ આવો થયો વચમાં બી સેમ આ જ વસ્તુ થઈ હતી કે બેન મને વિડીયો બનાવતા શીખવાડો. એમને બહુ બધા મેસેજ કરે હતા હાય 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 હાય. जिंदगी एक सफर है सुहाना, यहाँ कल क्या हो किसने जाना. તો અહીંયા એવું જ છે, જિંદગી એક મજાનું સફર છે અને જીવવાનું છે. અને સંગીતાબેનની એક બહુ મજાની વાત જે હતી, જે દિલમાં ઉતરી ગઈ, કે ભાઈ એક સમય હતો જ્યારે શારીરિક રીતે સક્ષમ નહોતા અને મતલબ ખાટલામાં હતા ત્યારે પગ કામ નહોતા કરતા. તો એ હવે એવું કેવું છે કે ભાઈ હું મારા 10 મિનિટ પણ કેમ બગાડું એવા, કે જેમ બેસી રહેવું કે સૂતા રહેવું, એ 10 મિનિટમાં હું શું કરું, કંઈક નવું કરું, હરવું ફરવું, એન્જોય કરું એમ. અને પછી કે એક ઉંમર થાય વ્યક્તિની, જેમ કે 55 વર્ષ કે 60 વર્ષ કે ભાઈ 65 વર્ષ, ત્યારે તો એવો સમય આવવાનો જ છે કે ખાટલામાં પડી જ રહેવાના છીએ આપણે. એમનું કેવું એમ હતું. તો ત્યાર તો કે આરામ કરવાનો છે, તો અત્યારે જે શરીર સારું છે તો એન્જોય કરીએ, હરીએ ફરીએ, મોજ કરીએ. તો એમની વાત એ સાચી જ છે ને. હા એ જ, અને એ જ કરવું જોઈએ. એટલે બાના ગોતવાના, ખુશ રહેવાના. જેમ ઘણી વાર એવું થાય, પહેલા મારું એવું હતું કે હું મારે જેટલા મને જે તકલીફો પડી ને એ બધી હું યાદ કરતી, અને મને એ બધું ફર્યા કરતું કે સાલું આવું કેમ, આવું કેમ, આવું કેમ, મારી સાથે જ આવું કેમ, શા માટે આવું, ઢીકણું ફલાણું પૂંછડું. પછી મને જ્યારે આ બધું, આ પરિસ્થિતિ મારે આવી, જ્યારે હોસ્પિટલના ધક્કા ચાલુ થયા, ત્યારે મને ખબર પડી કે ના ભાઈ, જ્યારે ત્યારે હું વિચારતી હતી કે આ આવું કેમ, આવું કેમ, એ કઈ હતું જ નહીં, બરોબર. અને ત્યારે મને સમય હતો ઘણી વસ્તુ માણવાનો, જે મેં માણી નથી, જેનો થોડો થોડો અફસોસ થઈ જાય ક્યારેક, વધારે નહીં, થોડોક જ થાય, પણ એટલું જ ચાલે હવે. બાકી હાલ મારી તબિયત કેવી છે? તો મજાની છે.
એકદમ સરસ છે. બરોબર, બહુ બધા મને મેસેજ કરે છે જેનો હું જવાબ આપું છું, એટલે મારી વાતો થઈ જાય છે આખા દિવસમાં આખા ગામની બધા જોડે. બરોબર. હવે એક બીજી વસ્તુ છે કે બહુ જ લોકો એ સલાહ આપતા હોય છે કે તમે આ કરો, અમને બી હતું, કે પછી અમારા પરિવારમાં કોઈ નહોતું, કે પછી અહીંયા દવા લેવા જાઓ, આ કરો તે કરો. તો હવે એમાં તો હું શું કહું, પણ વસ્તુ એ છે કે ભાઈ બધાને અલગ અલગ પરિસ્થિતિ હોય, બધાને અલગ અલગ હોય, કોઈ બી બીમારી એક્સરસાઇઝ. તો જેમ કે હું કઈ રીતે સમજાવું, બધાને અલગ અલગ પરિસ્થિતિ હોય, બધાની અલગ અલગ સારવાર હોય, અને એ જ રીતે બધાનો ખોરાક બી અલગ અલગ હોય. જેમ કે કીમો વખતે આજુબાજુના કેટલાક લોકો હતા જે જ્યુસ પીવાનો હતો, ફ્રૂટ ખાતા હતા, દૂધ દહીં બધું જ ખાતા હતા. એની સામે હું હતી, મારી સાથે બીજા કેવા હતા જેમને બી બધું બિલકુલ નહીં ખાવાનું. તો બધાને અલગ અલગ હોય. ડોક્ટર કે એમ ચાલવું પડે, એમ આપણે કોઈએ બી કઈ બી વિડીયો બનાવી દીધું ને એનું માની લીધું કરી દીધું, એવું ના હોય. મારા મતે હું એવું માનું છું. બરોબર, જે ડોક્ટર કે એ પ્રમાણે જ આપણે ચાલવું પડે. મારા કિસ્સામાં એવું જ છે કે ભાઈ જેમ રીતે ડોક્ટર કે છે અમે એ રીતે જ ચાલી રહ્યા છીએ, અને એ રીતે જ ચાલશું. બરોબર, શક્યતન કદાચ અમે આગળ જઈને કોઈ એક બે ડોક્ટરની બીજા કોઈ હોસ્પિટલોમાં સલાહ લેશું હવે, કે શું આનું કંઈ બીજું થઈ શકે. રિપોર્ટ આવ્યા પછી જોઈશું, એ કન્ફર્મ નથી, કદાચ લેશું. પણ એક વસ્તુ સમજો કે ડોક્ટર કે એ રીતે જ ચાલવાનું હોય, અને બધા પેશન્ટ અલગ અલગ હોય, બધાના શરીરમાં આ ગાંઠો અલગ અલગ હોય. બરોબર, એટલે બધાની દવા સરખી ના હોય, બધાનો ખોરાક સરખો ના હોય. જરૂરી નથી કે જે વસ્તુ ખાવા પીવાથી તમને ફાયદો થયો એ મને થાય. સમજો, જેમ કે એક વખત મેં એવું કર્યું હતું, મેં ચીકુનો જ્યુસ પી લીધો હતો, તો મને કબજિયાત થઈ ગઈ હતી, પેટમાં દુખાવો થવા લાગ્યો હતો. અને એની સામે બીજા પેશન્ટને મેં જોયા છે જે 3 ગ્લાસ એમને જ્યારે બી મન થાય તો એ ચીકુનો કે બીજા પાઇનેપલ અને એના જ્યુસ નોર્મલી પીતા હોય છે. એટલે એવું હોય કે ભાઈ સમજો તમે લોકો, બધાની બોડી સરખી નથી હોતી, અને એ જ રીતે બધાની બોડીમાં બીમારીઓ સરખી નથી હોતી. બરોબર, મારી જ નજરો સામે બરોબર 2 સુગરના પેશન્ટ છે. પેશન્ટ ના કહેવાય, સુગર હોય એ થોડી પેશન્ટ કહેવાય ને. મતલબ 2 સુગર મતલબ ડાયાબિટીસ સાથે જીવતા 2 વ્યક્તિઓ મારી જ નજરો સામે હાલમાં છે. એક લેડીઝ છે, એક જેન્ટ્સ છે. તમે માનશો નહીં, જે જેન્ટ્સ છે ને એ બધું ગળ્યું ખાય છે, અને સુગર વધે એટલે 2 દાડા બંધ કરે ને પાછું ચાલુ કરી દે ને એવું બધું ચાલે છે એમ. મારી નજરો સામે વાત કરું છું, કોણ છે એમાં નથી કેવું, મારી નજરો સામે. એની સામે ઓલા બીજા લેડીઝ છે, એ થોડો ચા પીવે ને મીઠો તો એમને તો મતલબ તબિયત બગડી જાય છે, કે પછી સુગર વધી જાય છે, અને બીજી તકલીફો થવા લાગે છે, શ્વાસ ચડવા લાગે છે. આ બધું એમને મને કીધેલું છે, એ જ કહું છું. અને બંને સાથે મેં બેઠેલા જોયેલા છે, અને એકનો ખાંડ વગરનો ચા મતલબ ઉકાળો બનતા જોયેલો છે, ને એકને ખાંડ સાથે ચા પીતા જોયેલા. તો એવી જ રીતે હોય, બધાની અલગ અલગ બોડી હોય, બધાને અલગ અલગ અસર થાય. તો મને ઘણી વાર એવું થાય કે જે બહુ જ લોકો મને મેસેજ કરે, સલાહ આપે, તમે આ કરો, આ ખાઓ, આમ કરો, તો જરૂરી નથી કે બીજાને ફાયદો કર્યો તો એ મને બી ફાયદો કરે. એ શક્ય જ નથી. કારણ કે જો મારી ટ્રીટમેન્ટ ચાલુ થઈ ને 16 તારીખ, મતલબ ટ્રીટમેન્ટ ચાલુ ક્યાં થઈ, શરૂઆત થઈ ને 1 મહિનાની 16 તારીખથી, ત્યારથી લઈને હવે સુધી 6 મહિના જેવું થઈ જશે. બરોબર, તો અમે 3-4 મહિનામાં, શરૂઆતના 3-4 મહિનામાં એવું બી જોયું છે કે મારા ફક્ત રિપોર્ટો ચાલતા હતા, અને મારી સામે મારી સાથે જે પેશન્ટ હોય ટાઈમે નવા હતા એમના ઓપરેશન થઈ ગયા હોય, એ લોકો વિઝિટમાં આવ્યા હોય, ટાંક ડ્રેસિંગ કરાવવા આવ્યા હોય, મેં પોતે જોયેલા છે. આ તમને હકીકત કહું. અને હું હજુ એ સ્ટેજે નથી આવી. એટલે બધાની પરિસ્થિતિ અલગ અલગ હોય, તકલીફ અલગ અલગ હોય, એટલે બધાને એક જેવી સારવાર ના સદે, એવી જ રીતે બધાને એક જેવો ખોરાક સદે નહીં. એટલે ત્યાં તો હું એટલું જ કહીશ કે હું ઘણી બધી વસ્તુ નહીં માની શકું, અને હું નહીં કરી શકું. એટલે હું નહીં ચાહતી કે હું કંઈ પણ કરીને પછી તકલીફમાં આવું, મારા ઘરના દોડતા થઈ જાય, નિમેષ છે ઘરના બધા હેરાન થાય, આ બધું હું નહીં ચાહતી. અને નિમેષજીનું મારું કેવું છે, એ બારું બધું ચલાવી લે. મને ઘણી વાર ખાવાનું ઘણી વસ્તુ મન થાય તે મને ખવડાવી બી દે છે, થોડું ટેસ્ટ પૂરતું ચખાડી દે.
પણ હા, મારી તબિયતને લઈને, મારા રિપોર્ટને લઈને, પછી ડોક્ટરે જે સલાહ આપી હોય એ બધી બાબતોને લઈને બહુ જ આમ મતલબ એટલા આમ શું કહેવાય એના આમ એવા છે ને આખું તિજોરી ભરીને કહેવાય ને આમ ગુચ્છળમ ગુચ્છ છે અંદરથી કે ભાઈ એ બધી બાબતો મારી નહીં ચલાવે. એ ક્લિયર છે કે ભાઈ ઘણી વસ્તુ ખાવાની ને બધી મને સલાહ આપવામાં આવે તો એ બી સર્ચ કરતા હોય છે કે આ વસ્તુ ખાવાથી તને આ તે, પણ હું જે પરિસ્થિતિમાં છું એમાં મારે એ વસ્તુ ના જ કરવી જોઈએ. જે ઘણા લોકો સલાહ આપે છે જે શક્ય નથી, બરોબર. જેમ કે શરૂઆતમાં મને ઘણાએ કીધું હતું ખાવા ના ભાવે તો લીંબુ શરબત, લીંબુ થોડું ખાવામાં નીચોવજો આ તે. તો હવે આપણે પૂરેપૂરો અખતરો કર્યો. તો અમારા હાથોમાં સોજા, શરીરે સોજા, બોડીમાં ખંજવાળ આવવાનું ચાલુ થઈ ગયું. પહેલું તો મને સમજાણું નહીં થોડા દિવસ, પછી મને સમજાણું, પછી મેં લીંબુ બંધ કર્યું તો પછી મને ધીમે ધીમે રાહત થઈ. બરોબર. એ જ રીતે હોય કે બધાને એક સરખી સારવાર નથી ને એ જ રીતે બધાનો એક સરખો ખોરાક નથી. અને મારા મતે તો જે ડોક્ટર કહેશે એ જ કરવાનું છે. હા, ઘરેથી કેટલીક વસ્તુ ખાવા પીવામાં મારે ધ્યાન આપવાની છે, પરેજ રાખવાનો છે, એ બરોબર છે. પોષણયુક્ત ખાવાનું છે, એ બધું બરોબર છે. બાકી સારવારને લઈને તો જે ડોક્ટર કહેશે એ જ અમે કરીશું. અત્યારે જીસીઆરઆઈમાં છીએ એટલે ત્યાંની સલાહ સૂચન પ્રમાણે ચાલી રહ્યા છે. આગળ જઈને એક બે જગ્યાએ અમે કદાચ બતાવીશું, પછી ત્યાં કેવું રહે છે, શું છે, એ પ્રમાણે ડોક્ટર કહેશે એ જ કરવાનું થાય છે. બીજું કે ઘણી જગ્યાની રીલો અને બહુ મોટા મોટા હોસ્પિટલોની રીલો, કેન્સર સ્પેશિયાલિસ્ટનું બધું અમને પ્રાઇવેટનું મોકલવામાં આવતું હોય છે બધું, પણ હું એમાં વધારે જો એ બધી ચર્ચામાં હું વધારે પડવા નહીં માંગતી. પણ તમે લોકો એક વસ્તુ સમજો કે આ 6 મહિનામાં મોટા મોટા નામી નામી હોસ્પિટલોમાં લોકો જઈને આવ્યા છે, ખાલી થઈને આવ્યા છે, અને છેવટે સિવિલમાં જ સારવાર કરાવવી પડે એવી હાલત થઈ ગઈ છે ને બહુ ખરાબ હાલતમાં આવ્યા છે. અગર હું કોઈ હોસ્પિટલના કે કોઈ જગ્યાના નામ લઈને એ ચર્ચાના વિષયમાં પડવા નથી માંગતી, પણ મેં મારી નજરે જોયા છે એટલે મને સાચું કહું તો ભરોસો છે નહીં, અને જોવું નથી ને એટલા રૂપિયા છે નહીં. બરોબર. આપણે સિવિલ જિંદાબાદ, જીસીઆરઆઈ જિંદાબાદ અત્યારે બાપા પ્રભુ દયાથી. અને હું સાચું કહું છું, બહુ નામી જગ્યા જેમની રીલો મને લોકો મોકલે છે, હું સાચું કહું ત્યાંથી સારવાર કરાઈને તૂટીને ભાગીને લોકો સિવિલમાં આવેલા અત્યારે છે. હાલ છે, હાલની વાત કરું છું તમને. 2-3 જણા તો પર્સનલી મારા કોન્ટેક્ટમાં છે. એટલે પ્લીઝ હું નહીં જવા માંગતી ક્યાંય સારવાર કરાવવા. બીજે તો સિવિલમાંથી જ 1-2 જગ્યાએથી નામ મળે છે જ્યાં અમે રિપોર્ટ બતાવીને સલાહ લેવા જઈશું આ સ્કેન પછી, બરોબર. બાકી યાર ડોક્ટરો એમને એમ બન્યા હોય, કેટલા વર્ષ ભણ્યા હોય, કેટલા ભારે ભારે અનુભવ લીધા હોય, બરોબર, ત્યારે જઈને એ લોકો કરતા હોય. રહી વાત મારા કિસ્સાની, તો અમને શરૂઆતમાં જ કહી દીધું હતું કે તમે ટ્રાયલ ઉપર છો, આ સ્પિન્ડલ સેલ સર્કોમાની કોઈ સારવાર છે નહીં, કોઈ એની ટ્રીટમેન્ટ સ્પેસિફિક એની કોઈ છે નહીં. પણ મારા અંદર જે ફ્યુઝન એક પોઝિટિવ છે એની ટાર્ગેટ એનું છે કંઈક થેરાપી, ટાર્ગેટ થેરાપી જે લઈ શકો, પણ એ બહુ કોસ્ટલી છે. એ બી અમને ચોખ્ખું કહી દીધું હતું ત્યારે હું હાજર જ હતી, મારી સામે જ કીધેલું છે. બાકી ટ્રીટમેન્ટ નથી, દવાઓ નથી, હું ટ્રાયલ ઉપર જ હતી. પણ અમને એવું હતું કે કંઈક તો બોડી રિસ્પોન્સ આપશે, પણ કંઈ થયું નહીં. એમાં કોઈનો કંઈ વાંક નથી, આમાં આ કુદરતી છે, બરોબર. અને હું હવે સ્વીકારવા લાગી છું બધું જ, અને ખુશ રહીને સ્વીકારી રહી છું. એટલે તમે લોકો એવું ના વિચારતા મને રડવું આવશે તો હું તરત તમારી સામે ભેંકવા બેસી જઈશ, એ તમે ચિંતા ના કરતા. જ્યારે દુઃખી હશું તો હું મારું દુઃખ આખા ગામનું તમને બધાને કહી દઈશ, એ તમે ચિંતા કરતા નહીં, બરોબર. બાકી હું આનંદમાં છું, જે બી સમય વિતાવી રહી છું મોજે દરિયાવાળો મસ્ત વિતાવી રહી છું, એટલે જાજુ કઈ ટેન્શન ના લો.
હું બહુ સિરિયસ થઈને વાત નહીં કરી રહી આજે, મને પોતાને પર્સનલી એવું ફીલ થઈ રહ્યું છે હાલ. હાય. બીજું એ કે જો મને હમણાંથી ગુસ્સો બહુ આવે છે. હું ચીડચીડી થઈ ગઈ છું. મતલબ આમ હસતી રહું છું એવું નહીં, પણ જેટલી હું ખુશ ને શાંત રહેતી હતી ને એની સામે ગુસ્સો હમણાંથી બહુ વધારે આવે છે. હવે એ શું કારણથી આવે છે ને મને ખબર નથી. કોઈ એવી દવાઓ તો કોઈ સ્પેશિયલ મને આપી નહીં કે ભાઈ એના લીધે ગુસ્સો આવે એટલે આપણે દવાઓનું બહાનું કરશું નહીં. પણ કંઈક છે જે મારામાં બદલાઈ રહ્યું છે અને મને બહુ ચીડ ચડે છે, બહુ આમ ઇરિટેશન થતું હોય છે અને એવું બધું થતું હોય છે. મને સમજાતું નહીં કે શું થાય છે ને કઈ રીતે શું છે, પણ થાય છે. કઈ નહીં, નિવારણ તો બધા છે જ. બધી વસ્તુનું નિવારણ છે, મને એટલી ખબર પડી ગઈ. બરોબર. પછી એ નિવારણ આપણે હસતા અપનાવીએ કે રોતા અપનાવીએ, નિવારણ છે. કેટલીક વસ્તુ સરળતાથી થઈ જાય, કેટલીક વસ્તુ દોડ આપીને થાય, પણ નિવારણ તો છે જ. જીવન આખું નિવારણોથી જ ભરેલું છે. નિવારણ, નિવારણ, સમાધાન, નિવારણ, સમાધાન, 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 સમાધાન. આ થયું. તમે શાંતિથી વિચારશો ને તો એ વસ્તુનું કંઈક તો નિવારણ હશે ને સમાધાન હશે જ. હું લખીને દઉં તમને, બોલો, હશે જ. મતલબ કંઈક ને કંઈક તો હશે. અને કંઈક નહીં હોય ને તોય કંઈક હશે. મને નહીં ખબર હું શું કહી રહી છું, પણ કંઈક તો હશે જ. સારું લાગે તમારા બધા જોડે વાત કરે, નહીતર એવું થાય કે મળ્યો મારી મમ્મીના ચશ્માનો કાચ જે પડી ગયો તો એ મળી ગયો છે. ક્યાંથી મળે છે એમ? અને રસ્તા ઉપર ખોઈને આવે ને પછી ઘરમાં આપણા બધાને બોલ બોલ કરે. લો, અમને બધાને કાચ ગોતવડાવડાયો, ઘરમાં મળ્યો ને બહારથી મળ્યો. એ ઘઉં એક સાફ કરતા હશે એટલે પડી ગયો હશે, કચરામાં જતો રહ્યો હશે ને. તો તો કાચ પડે ખબર જ નહીં પડી હોય. આ પાપડ એક તો ટોટલ 16 રહી હતી પરમ દિવસ સુધી. અત્યારે અહીંયા 3 હતી, હવે અહીંયા 1 રહી છે, બાકી નહીં. પણ એટલી કૂચે ને આમ વળી જાય છે આંખમાં, એટલે બહુ કૂચે. ટૂંકમાં નિવારણ અને સમાધાન તરફ આપણે વળશું. નિવારણ, સમાધાન, નિવારણ, સમાધાન, નિવારણ, સમાધાન. આપણે આ બી એક મંત્ર બોલવાનો 5 મિનિટ રોજે. ભાઈ બધી વસ્તુનું નિવારણ છે, સમાધાન છે, નિવારણ છે, સમાધાન છે, નિવારણ છે, સમાધાન છે. બધી જ વસ્તુનું કઈ જ એવું નથી જેનું નિવારણ સમાધાન નથી. છે એમ છે. નિવારણ, સમાધાન, નિવારણ, સમાધાન. પણ આજે હું થઈ ગઈ છું થોડી સિરિયસ, એવું મને લાગે છે. ખબર નહીં, પણ મને થોડો અહીંયા ભાર ભાર જેવું ફીલ થાય છે. એટલે બાકી તો બસ હે પ્રભુની દયા છે, હે કૃપા છે. કેમ આવું થતું હશે? ક્યાંય કઈ ભૂલ કરી રહી છું? કઈ થવાનું છે કે કઈ સારું થવાનું છે? કઈક બહુ સારું થવાનું છે એવું જ વિચારો. મને લાગે મને ઊંઘ આવતી હશે, એવું થાય. ઊંઘ નહીં આવતી. કઈ નહીં, ચાલ. તમે બધા મોજે દરિયા રહેજો. અને શું કીધું મેં આજે? બધી વસ્તુનું નિવારણ સમાધાન છે. દરેક વસ્તુનું, ચાહે કઈ બી હોય. છે જ. અમારી
જેમીન કંઈક ને કંઈક નુકસાન કરતો રહેતો હોય એટલે અમારે વધારે જાજુ વિચારવાની જરૂર પડતી નહીં. બરોબર, એ ચોટેલું ઉખાડી દીધું. એટલે ચોટેલું નહીં, ચાંદનું એવું જ છે. તો એને ફેવિકિક લગાવી ના ચોટાડાઈ દેવું પડે. તો ચલો જેમીન કરી દે અમારે દીવાબત્તી. એન માટે તો લેવા જવા નતો ફેવિકિક. ઊંધી કરી લઉં માળા અને મળીએ કાલે.